મોઢે બોલું બા મને હાચે નાનપણ હાંભરે આ મોટપની મજા બધી કડવી લાગે કાગડા. અમારે ભાઈ શ્રી મોહનભાઈ કુદરતી ખોડલ ધામમાં આવી ગયા અને ઉત્તર ગુજરાતના એક સુંદર બેન્જો અને ભજનીક છે. મોઢે બોલું બા મને હાચે નાનપણ હાંભરે પણ મોટપની મજા તો કડવી લાગે કાગડા. એટલે અમારા લોક કવિઓ પણ ગાતા હોય છે એ આ તો જન્મ ના દેનારી મા મને તારી યાદ ભાઈ ભાઈ વાહ બેનજો વાહ. આ ગુજરાત છે. તારી યાદ આવે માં એ માં મને પાપણે થી પાણીડા એ પડાવે મારી જન્મની એ દેનારી માં એ મને તારી યાદ. આ જગતમાં જે મા તત્વ છે સ્વજનો આ ભારતની ધરતી છે. એક દીકરો વૃદ્ધાશ્રમમાં માને મોકલી આવ્યો, બધી વ્યવસ્થા કરી, બોલે માં હવે તમારે અહીં જ રહેવાનું છે, અહીંથી તમારે બહાર નથી જવાનું, અહીં તમને ખાવા મળી જાય, સુવા મળી જાય. બધી વ્યવસ્થા કરીને દીકરો પાછો વળતો હતો ત્યારે માએ સાદ કરી બેટા પાછો આવ. દીકરાએ કીધું કે માં હવે તમને બધી વ્યવસ્થા છે, હવે હું કેમ માથા કૂટો કે દીકરા હવે મારું અહીં શું થશે એટલા માટે મેં તને નથી બોલાવ્યો. પણ દીકરા તું નાનો હતો ને તને રોગ થયેલો હતો અને મેં બાધા લીધી હતી હનુમાનજી પાસે કે મારો દીકરો કોઈ દી શનિવારના અડદ નહીં ખાય, એટલે બેટા તું શનિવારના અડદ ન ખાય એનું ધ્યાન રાખજે. વૃદ્ધ આશ્રમમાં માને મોકલી છતાંય માને દીકરાનું ધ્યાન છે. આવી જનેતાઓ ભારત વર્ષની આ ધરતીમાં, એટલે કવિને લખવું પડે તારી યાદ આવે માં એ માં મને પાપણેથી પાણીડા એ પડાવે એ માં આવી જન્મની એ દેનારી હવને એ હવને માયા એ હવને જન્મની એ દેનારી એ હવને માયા. એટલે કીધું મોઢે બોલું માં હાચે નાનપણ હાંભરે મોટપની મજા આ કડવી લાગે કાગડા.